Hello everyone, good morning. Here I am Kalyani Trivedi, continuing the lecture of English. In our previous lecture, we already discussed about syllabus and we have started discussion of modal auxiliaries in detail. As I have already mentioned that there are 13 modal auxiliaries in our syllabus. And we have discussed about shall that is used in first person I અને we સાથે ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે શેલનો ઉપયોગ થાય છે. I અને we સાથે પરવાનગી માટે શેલનો ઉપયોગ થાય છે. he she it અને you સાથે કમાન્ડ આપવા માટે પણ શેલનો ઉપયોગ થાય છે. થર્ડ પર્સનમાં પ્રોમિસ એક્સપ્રેસ કરવા માટે પણ શેલનો ઉપયોગ થાય છે અને સેકન્ડ એન્ડ થર્ડ પર્સન સાથે વોર્નિંગ આપવા માટે પણ શેલનો ઉપયોગ થાય છે. There are these 5 use we have already discussed in earlier lectures. Then we have discussed about should. Shouldનો ઉપયોગ ક્યાં થાય છે? કે should એટલે કે શેલનું ભૂતકાળ ઇનડાયરેક્ટ નરેશનમાં થાય છે. shouldનો ઉપયોગ સલાહ આપવા માટે થાય છે. shouldનો ઉપયોગ પોસિબિલિટી સપોઝિશન ધારણા કે શક્યતા દર્શાવવા માટે થાય છે. shouldનો ઉપયોગ અનરિયલ કન્ડિશન જો હું આમ હોત તો હું આ ન કરત, જો હું આમ હોત તો હું આ ન કરત. લેસ્ટ મેં કીધું નહીતર આમ કરો નહીતર આમ થશે. લેસ્ટ that is new word. We have never heard this word in the day to day life or any speech. આપણે કોઈ દિવસ લેસ્ટ નહીં સાંભળ્યું હોય તો એનો ઉપયોગ એનો યુઝ થાય છે નહીતર. કમ અર્લી લેસ્ટ વી શુડ મિસ ધ ટ્રેન. વહેલો આવજો નહીં તો ટ્રેન ચૂકી જઈશું. શુડ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ પોસિબિલિટી અને લાઇકહુડ, જે આપણને ગમતી વસ્તુ છે. પોસિબિલિટી શક્યતા દર્શાવવા માટે થાય છે. અને પરફેક્ટ ઇન્ફિનિટિવ ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ એ નથી થવી જોઈતી એ દર્શાવવા માટે પણ શુડનો ઉપયોગ થાય છે. ધેન વી હેવ ડિસ્કસ્ડ અબાઉટ વિલ. વિલનો ઉપયોગ પણ ફ્યુચરિટીમાં પરંતુ યુ સી હી ઇટ અને દે સેકન્ડ એન્ડ થર્ડ પર્સન સાથે થાય છે. શેલનો ઉપયોગ હતો આઈ અને વી સાથે ભવિષ્ય દર્શક ક્રિયા દર્શાવવા માટે થાય છે. અને વિલનો ઉપયોગ સેકન્ડ એન્ડ થર્ડ પર્સન એટલે કે યુ હી સી ઇટ અને ધે સાથે ભવિષ્યની ક્રિયાઓ દર્શાવવા માટે ભવિષ્યમાં થયેલી કોઈ પણ ઘટના કે થશે એ થવાની છે એ દર્શાવવા માટે વિલનો ઉપયોગ થાય છે. પછી ડિટર્મિનેશન ફર્સ્ટ પર્સન સાથે આઈ અને વી સાથે ડિટર્મિનેશન બતાવવા માટે પણ વિલનો ઉપયોગ થાય છે. વિલનો ઉપયોગ પ્રોમિસ બતાવવા માટે પણ થાય છે કે હું આમ કરીશ, અમે આમ કરીશું. વી વિલ હેલ્પ યુ ઇન ઓલ ધ વે. નેક્સ્ટ ધમકી આપવા માટે પણ વિલનો ઉપયોગ ફર્સ્ટ પર્સન એટલે કે આઈ અને વી સાથે થાય છે. વિલનો ઉપયોગ વિલિંગનેસ ઈચ્છા દર્શાવવા માટે પણ તૈયારી દર્શાવવા માટે પણ થાય છે. ધેન વી હેવ ડિસ્કસ્ડ અબાઉટ વુડ. વુડ એટલે કે વિલનું પાસ્ટ ટેન્સ. તેનો ઉપયોગ we will discuss in detail. We haven't discussed about wood in detail. So I am continuing this lecture with the 4th modal auxiliaries, that is would. Shall, should, will, and now I am discussing about would in detail. First use of would is the past form of will and is used in indirect speech. would નો ઉપયોગ તેના માટે થાય છે એ પાસ્ટ ટેન્સનું રૂપ છે વિલનું અને એનો ઇનડાયરેક્ટ નરેશનમાં ઉપયોગ થાય છે. she said me that she would come in the evening. એણે મને કીધું તું ઇનડાયરેક્ટ આપણને ખબર છે વી હેવ ઓલરેડી લર્ન્ડ ઇન ધ પ્રીવિયસ સેમેસ્ટર. ઇનડાયરેક્ટ કોને કહેવાય, ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય. કોઈનું કહેલું વાક્ય એઝ ઇટ ઇઝ આપણે એને ઇનોરેટ કોવામાં મૂકી દઈએ તો એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. અને એણે આમ કીધું હતું કરીને વાક્યમાં થોડા ઘણા ફેરફાર કરીને એ જ વાક્યને થોડા શબ્દોમાં ફેરફાર કરીને એ જ મિનિંગથી દર્શાવવામાં આવે અને ઇનડાયરેક્ટ નરેશન કહેવાય છે. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ વિલનું વુડ થઈને ઇનડાયરેક્ટ નરેશન રચવા માટે પણ વુડનો ઉપયોગ થાય છે. અજય ટોલ્ડ મી દેટ હી વુડ ઇન્ફોર્મ મી ઓન ફોન. અજયે આવું કીધું હતું કે એ મને
ફોનમાં ઇન્ફોર્મ કરશે. દે ટોલ્ડ મી દેટ દે વુડ સી મી ધ નેક્સ્ટ ડે. જ્યાં વિલ સાથે વાક્ય આપેલું હશે ડાયરેક્ટ સ્પીચમાં, એનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે વિલનું વુડ થઈ જશે. એટલે ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ વુડનો એટલે કે વિલના પાસ્ટ ટેન્સ વુડનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ યુઝ વુડ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ અ પાસ્ટ હેબિટ ઓફ અ પર્સન. પાસ્ટ હેબિટ ભૂતકાળની ટેવ કે લાક્ષણિકતા. ટેવાયેલો હતું, પહેલાં હું આમ જ કરતું હતું, પહેલાં હું આ જ રીતે બુક વાંચતી હતી, પહેલાં હું આ જ રીતે લખીને યાદ રાખતી હતી, પહેલાં હું આ જ રીતે ભણતી હતી, પહેલાં હું આ જ રીતે કોલેજે જતી હતી. ફોર એક્ઝામ્પલ, હી વુડ કમ બાય ધેટ રોડ. એ જ રસ્તેથી આવશે. કે આપણે વેઇટ કરતા હોય, કોઈની રાહ જોતા હોય કે ક્યાંથી રસ્તેથી 2-3 રોડ હોય, 2-3 જગ્યા હોય જ્યાંથી આવી શકાય. તો આપણે ના પછી કહે ને કે નહીં, એ તો આ જ રોડથી આવશે. એમ કે ભૂતકાળમાં પણ જ્યારે પહેલે આવતો અહીંયા, ત્યારે પણ આ જ રોડથી, આ જ જગ્યાએથી આવતો. મોહિની વુડ ઈટ ઇન ધ કોલેજ કેન્ટીન. એ કોલેજ કેન્ટીનમાં જ નાસ્તો કરશે. હેબિચ્યુઅલ, પહેલેથી પાસ્ટની હેબિટ કે એ પહેલેથી કેન્ટીનમાં જ ખાઈ લે. સો પાસ્ટની ભૂતકાળની કોઈ પણ હેબિટ ઓર કોઈ લાક્ષણિકતા દર્શાવવા માટે વુડનો ઉપયોગ થાય છે. શી વુડ નોટ લિસન ટુ અર પેરેન્ટ્સ કમ વોટ મે. કંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થશે, એના પેરેન્ટ્સનું નહીં માને. પહેલેથી જિદ્દી જ છે, એના પેરેન્ટ્સ કહેશે એ નહીં સમજતી હોય પહેલેથી ભૂતકાળમાં પણ. એટલે કે એ કહેવા માગે છે કે પહેલેથી આવું જ છે, એટલે એ નહીં સમજે. નેક્સ્ટ યુઝ વુડ પ્લસ લાઇક ટુ પ્લસ વર્બ. વી એટલે વર્બ, જે આપણે ઓલરેડી કીધું. વર્બ એટલે શું? તો કે એક્શન, જે ક્રિયા બતાવે છે એવા શબ્દો એટલે વર્બ. કેના માટે યુઝ થાય છે? ટુ એક્સપ્રેસ અ વિશ. વિશ ઈચ્છા દર્શાવવા માટે ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, આઈ વુડ લાઇક ટુ નો હર નેમ. મને એનું નામ જાણવું ગમશે. આઈ વુડ પ્લસ લાઇક ટુ અને કોઈ પણ ક્રિયાપદ. નો એટલે જાણવું. શી વુડ લાઇક ટુ સ્પીક ટુ યુ. સ્પીક એટલે બોલવું, એ ક્રિયાપદ છે, વર્બ છે. વુડ સાથે લાઇક ટુ અને પ્લસ વી એટલે કે વર્બ એટલે કે ક્રિયાપદ મૂકીને પણ ઈચ્છા દર્શાવવા માટે વુડનો ઉપયોગ થાય છે. વી વુડ લાઇક ટુ પ્લે ફોર અવર કોલેજ. અમને અમારી કોલેજ માટે રમવું ગમશે. સ્પોર્ટ્સમાં હોય, સ્પોર્ટ્સ કોટામાં, અને નેશનલ લેવલ કે સ્ટેટ લેવલે જવાનું હોય, તો બધા વિદ્યાર્થીઓ ખુશ હોય કે ના મને ગમશે અમારી કોલેજ તરફથી રમવું, અમારી કોલેજને રિપ્રેઝન્ટ કરવી, કોલેજનું નામ આગળ લઈ આવવું અમને ગમશે. વિશ, સ્ટુડન્ટ વુડ લાઇક ટુ ગો ફોર અ પિકનિક. ઓલવેઝ એઝ ઓલવેઝ બધાને રાહ જોતા હોય પિકનિક ક્યારે થશે, પિકનિક ક્યારે થશે. તો એ વિશ દર્શાવવા માટે સ્ટુડન્ટ વુડ લાઇક ટુ અને ગો. ગો એટલે જવું, એ ક્રિયા છે, વર્બ છે. એ દર્શાવવા માટે પણ વુડનો ઉપયોગ થાય છે. શી વુડ લાઇક ટુ જોઈન ધ જોબ. શી વુડ લાઇક પ્લસ વર્બ એટલે ટુ જોઈન ધ જોબ એટલે કે એને જોબ જોઈન કરવી ગમશે. વિશ છે એની કે મને ગમશે, જોબ મળશે મને આ જગ્યાએ, તો મને કરવી ગમશે, એની વિશ છે. તો વિશ દર્શાવવા માટે વુડ પ્લસ લાઇક ટુ અને એના પછી વર્બ એટલે કે કોઈ પણ ક્રિયાપદ મૂકીને ઈચ્છા દર્શાવી શકાય છે. નેક્સ્ટ યુઝ વુડ ઇઝ યુઝ ટુ મેક અ પોલાઇટ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ કરવા માટે પણ વુડનો ઉપયોગ થાય છે. પોલાઇટ નમ્ર વિનંતી, એટલે કોઈને પૂછવું હોય તો એ નમ્ર વિનંતી માટે પણ વુડનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, વુડ યુ ગીવ ધીસ લેટર ટુ માય સિસ્ટર. તમે શું મારી સિસ્ટરને આ લેટર આપી દેશો? વુડ યુ પ્લીઝ રીડ ધીસ ફોર મી. શું તમે મારા માટે આ પત્ર વાંચી આપશો? વુડ યુ વેઇટ ફોર મી ફોર અ વાઇલ. તમે મારી માટે થોડી વાર રાહ જોશો, વેઇટ કરશો. વુડ યુ ગ્રાન્ટ મી 10 days લીવ. તમને 10 દિવસની રજા તમે આપશો. પોલાઇટ રિક્વેસ્ટ, રિક્વેસ્ટ નહીં, પોલાઇટ રિક્વેસ્ટ, નમ્ર વિનંતી, વિનંતી નહીં, સાવ નમ્ર ભાષામાં વિનંતી કરવી, ત્યારે વુડનો ઉપયોગ થાય છે. વુડ યુ અને ક્વેશ્ચન માર્ક. વુડ યુ ફેચ મી ફ્રોમ યોર હોસ્ટેલ. તમે મને ત્યાંથી પિકઅપ કરી લેશો, ત્યાંથી મને છોડાવી દેશો, તમે ત્યાંથી મને લઈ જશો. વુડ યુ અને ક્વેશ્ચન માર્ક. પોલાઇટ રિક્વેસ્ટ કરવા માટે પ્રશ્નાર્થ ચિહ્ન સાથે પ્રશ્નાર્થ વાક્યોમાં નમ્ર વિનંતી કરવા માટે વુડનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ,
would plus rather is used to express a preference or a choice. would નો ઉપયોગ શું થાય છે? પ્રાથમિકતા કે પસંદગી દર્શાવવા માટે રાધર સાથે થાય છે. would સાથે શું હવે લગાડવાનું? લાઈક ટુ નહીં, રાધર. આઈ વુડ રાધર ડાઈ દેન સ્ટે વિથ હર. કાં હું એકલી મરી જઈશ, કાં તો એની યારે રહેવું પડશે. પ્રાથમિકતા પસંદગી મારી પાસે હવે કોઈ ચીજ નથી. કાં એની સાથે રહું અને કાં હું મરી જઈશ. કોઈ બિયાર માણસ હોય, એકલું રહેતું હોય, તો એની પાસે શું હોય? એક જ ચોઈસ હોય, કાં કોઈક સાથે રહેવા જાય તો કોઈની કેર કરે તો એ માંદું માણસ સાચું થઈ જાય, અથવા તો એકલું ને એકલું રહે તો વધારે બીમાર પડીને મૃત્યુ પામે. તો કે છે મારી પાસે બે જ ઓપ્શન છે કે કાં હું એની સાથે રહું, નહીંતર હું મરી જઈશ. સી વુડ રાધર પે ધ ટેક્સ દેન ગો ટુ જેલ. કાં ટેક્સ પે કરો અથવા તો જેલમાં જાઓ. મારી પાસે બીજો ઓપ્શન જ નથી. આ જ કરવું પડશે કે ટેક્સ પે કરી દઉં, કાં હું જેલમાં જાઉં. દે વુડ રાધર ગો આઉટ દેન સ્ટે એટ હોમ. કાં બહાર જતા રહીએ અને કાં ઘરમાં બંધ થઈને રહીએ. બે જ ઓપ્શન છે. એટલે આ બેમાંથી એક તો કરવાનું જ છે કે ઘરમાં જ રહે અને કાં બહાર નીકળી જાય. બેમાંથી એક ઓપ્શન હોય. પ્રાથમિકતા કે પસંદગી દર્શાવવા માટે વુડ સાથે રાધર નો ઉપયોગ થાય છે. વુડ ઇઝ યુઝ ઇન ધ મેઇન ક્લોઝ વેન પ્રોસીડેડ or followed by a subordinate clause expressing an improbable condition. જો હું આમ હોત તો, if I were. મેઇન ક્લોઝ અને સબઓર્ડિનેટ ક્લોઝ એટલે બે વાક્ય, એક જે મેઇન વાક્ય હોય જે બીજા પર એના ઉપર સબઓર્ડિનેટ એના ઉપર નિર્ભર કરતું હોય. કે જો હું આમ હોત તો એ બીજું વાક્ય એના ઉપર એનો જવાબ એ આપતું હોય. એવા વાક્યોને મેઇન ક્લોઝ અને સબઓર્ડિનેટ ક્લોઝ વાળા વાક્યો કહેવાય છે, જેમાં વુડ સાથે પણ ઉપયોગ થાય છે. ઇફ આઈ વેર ધ બોસ આઈ વુડ ગ્રાન્ટ યુ લીવ્સ. જો હું બોસ હોત તો હું તમને રજા મંજૂર કરી આપત. ઇફ હી વેર અ પોલિટિશિયન આઈ વુડ નોટ મેરી હિમ. જો એ પોલિટિશિયન હોત તો હું એની સાથે મેરેજ ન કરત. અને પોલિટિશિયન નહીં ગમતા હોય એટલે કે છે કે જો આમ હોત તો હું આમ ન કરત. ઇફ ઇટ રેઇન ધ ક્રોપ્સ વુડ બી સ્પોઇલ્ડ. ધ ક્રોપ્સ વુડ બી સ્પોઇલ્ડ. સોરી, ઇફ ઇટ રેન ધ ક્રોપ્સ વુડ બી સ્પોઇલ્ડ. જો વરસાદ થશે તો પાકને નુકસાની થશે. જો વધુ વરસાદ પડે તો ખેતરમાં પાણી ઘૂસી જાય અને પાકને નુકસાન પહોંચાડશે. જો આમ થયું તો આમ થશે. જો અને તો એક મેઇન ક્લોઝ, એક સબઓર્ડિનેટ ક્લોઝ, એક મેઇન મુખ્ય વાત કરે છે ને એના આધારિત તો આમ થશે તો આવું થશે એનું પરિણામ, આવું થયું તો આમ થશે એનું પરિણામ આમ આવશે. એવા દર્શાવવા માટે વાક્યો વુડનો ઉપયોગ ઇફ સાથે થાય છે. વિશ પ્લસ વુડ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ઇન્ટેન્શન, ઇરાદો. વિશ વિશ વિશ. કાશ મારી પાસે પણ આવું હોત. કાશ મારી પાસે પણ એક કાર હોત. કાશ મારી પાસે પણ એક સરસ બંગલો હોત. કાશ હું પણ આ કોલેજમાં ભણતી હોત. વિશ દર્શાવવા માટે વિશ પ્લસ વુડ. એના માટે થાય છે એનો એક્સપ્રેસ ઇન્ટેન્શન, ઈચ્છા, ઇરાદો. વિશ માટે થાય છે આઈ વિશ આઈ કુડ હેવ અ કાર. આઈ વિશ આઈ વુડ હેવ અ કાર. મારી પાસે કાર હોત. હી વિશિસ હી વુડ હેવ અ ડોટર ઓલ્સો. એટલે એમ કેમ થાય છે કે મારે એક ડોટર પણ હોત તો. આઈ વિશ આઈ વુડ બી વિથ માય વાઇફ. અત્યારે આ સમયે મસ્ત મોસમ છે, વરસાદ થાય છે. કાશ હું પણ અત્યારે ઓફિસમાં હોવાને બદલે મારા ઘરે હોત તો. ઇરાદો. નેક્સ્ટ યુઝ વુડ યુ માઇન્ડ પ્લસ વર્બ એટલે કે ક્રિયાપદ પ્લસ આઈએનજી એટલે કે ક્રિયા કન્ટિન્યુ છે. આઈએનજી એટલે ક્રિયા અત્યારે કન્ટિન્યુ છે, ક્રિયા અત્યારે ચાલુ છે એ દર્શાવવા માટે પણ રિક્વેસ્ટ ઇન અ નેચરલ વે. વુડ યુ માઇન્ડ પ્લસ વર્બ પ્લસ આઈએનજી મે બી યુઝ ટુ રિક્વેસ્ટ ઇન અ નેચરલ વે. સાહજિકતાપૂર્વકની વિનંતી કરવા માટે થઈ શકે છે. વુડ યુ માઇન્ડ ગિવિંગ મી યોર બુક. શું તમે મને તમારી બુક આપશો તમને જો પ્રોબ્લેમ ન હોય તો. વુડ યુ માઇન્ડ હોલ્ડિંગ માય હેન્ડ. તમે શું મને બીક લાગે છે તો મારો હાથ પકડશો. વુડ યુ માઇન્ડ કમિંગ વિથ મી. તો તમે મારી સાથે આવશો તમને પ્રોબ્લેમ ન હોય તો. વિનંતી, શું તમે મારી સાથે આવશો. શું વુડ યુ માઇન્ડ ગિવિંગ મી યોર બુક. શું તમે પ્લીઝ મને બુક તમારી આપશો. સાહજિકતાપૂર્વકની વિનંતી માટે વુડ પ્લસ વુડ યુ માઇન્ડ પ્લસ વર્બ પ્લસ આઈએનજીનો ઉપયોગ થાય છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ વુડ. વુડનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે?
તો પહેલાં કે ઇનડાયરેક્ટ નરેશનમાં વિલનું વુડ કરીને પાસ્ટ ટેન્સમાં યુઝ થાય છે. બીજો યુઝ છે એક્સપ્રેસ ધ પાસ્ટ હેબિટ ઓફ અ પર્સન, કે આમ જ કરતો, એ આમ જ કરતો, આ જગ્યાએ જ ઊભો રહેતો, આ રોડ પરથી જ આવતો, એ ક્યારે એના પેરેન્ટ્સનું સાંભળતી નથી. પછી વુડ પ્લસ લાઇક ટુ પ્લસ વી, એટલે કે વર્બ વિશ દર્શાવવા માટે, પોલાઇટ રિક્વેસ્ટ કરવા માટે, વુડ યુ પ્લીઝ ગીવ ધીસ લેટર ટુ માય સિસ્ટર. પછી રાધર પ્રેફરન્સ ઓર ચોઇસ દર્શાવવા માટે, મેઇન ક્લોઝ અને સબઓર્ડિનેટ ક્લોઝ, એટલે કે ઇફ આઈ વેર, જો આમ થશે તો હું આમ કરત, હું આમ હોત તો હું આમ કરત. પરિણામ વિશ પ્લસ વુડ ઇન્ટેન્શન દર્શાવવા માટે થાય છે. અને બીજું છેલ્લું લાસ્ટ, વુડ યુ માઇન્ડ સાહજિકતાપૂર્વકની વિનંતી. વિનંતી પણ કેવી સાહજિકતાપૂર્વકની. વુડ યુ માઇન્ડ ગિવિંગ મી યોર બુક, વુડ યુ માઇન્ડ હોલ્ડિંગ માય હેન્ડ, would you mind coming with me? This is all about would. Jumping to the next model of here is, that is can. Can એટલે આપણને first use we all know that can is used to express ability, ક્ષમતા દર્શાવવા માટે, આવડત દર્શાવવા માટે, એબિલિટી દર્શાવવા માટે, શક્તિ દર્શાવવા માટે can નો ઉપયોગ થાય છે. I can lift this box, આ બુક્સ હું ઉપાડી શકું છું. She can swim for hours, 4 hours. She can swim 4 hours, 4 કલાક સતત તરી શકે એટલી એની પાસે ક્ષમતા છે, એની શક્તિ છે, એની એબિલિટી છે, એની આવડત છે. He can teach any language, એટલા નિપુણ છે કે કોઈ પણ ભાષા શીખવી શકે છે. I can run a kilometer in 3 minutes. 1 કિલોમીટર 3 મિનિટમાં ચાલી શકે છે. Can you play chess? ક્વેશ્ચન માર્ક. તમે શું ચેસ રમી શકો છો? તમને આવડે છે? તમને રમતા આવડે છે ચેસ? નેક્સ્ટ યુઝ ઇઝ કેન ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ કેપેસિટી. સામર્થ્ય દર્શાવવા, મારાથી આ થઈ શકે છે, મારાથી આ થઈ ગયું, તમારું સામર્થ્ય છે. સી ઇઝ ઓલ્ડ બટ સ્ટીલ કેન વર્ક હાર્ડ. એ વૃદ્ધ છે છતાં પણ એ પોતાનું કામ હાર્ડવર્ક કરે છે. હી કેન ગીવ યુ 1 લાખ રૂપીસ. એની પાસે પૈસા છે, એ તમને 1 લાખ રૂપિયા આપશે. ધે કેન અફોર્ડ એનીથિંગ. એ લોકો સક્ષમ છે કે એ લોકો કંઈ પણ અફોર્ડ કરી શકે છે. કેન યુ ડીલ વિથ એની કાઇન્ડ ઓફ કસ્ટમર. શું તમે કોઈ પણ જાતના કસ્ટમર સાથે ડીલ કરી શકો છો? ગ્રાહક જે બિઝનેસમેન હશે, જેના ઘરમાં જે દુકાનવાળા હશે, એ લોકોને ખબર જ હશે કે કસ્ટમર સાથે ડીલ કરવું કેટલું અઘરું છે. કે છે કેન યુ ડીલ વિથ એની કાઇન્ડ ઓફ કસ્ટમર. અલગ અલગ જાતના કસ્ટમર આવતા, અમુક લેવા આવતા હોય, અમુક જોવા આવતા હોય, અમુક બધું કઢાવીને જતા રહેતા હોય, તો એવા કસ્ટમર સાથે તમે ડીલ કરી શકશો. પાર્થ કેન નોટ ડીલ ઇન સચ ગુડ્સ. એ આ ન કરી શકે, એની કેપેસિટી નથી કે આ કામ કરી શકે. નેક્સ્ટ યુઝ કેન ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ પરમિશન, પરવાનગી માટે. કેન આઈ હિયર યુઝ સ્કૂટર ફોર અ વાઇલ. શું મને તમે તમારું સ્કૂટર થોડીક વાર આપશો? પરવાનગી માંગવા અથવા તો પરમિશન એના માટે થાય છે. કેન યુ ડુ મી અ ફેવર. શું તમે મને ફેવર આપશો? કેન યુ કમ અ લિટલ અર્લી. શું તમે થોડા વહેલા આવી શકશો? કેન સી ગો હોમ નાઉ. શું હવે તેણી હવે ઘર જઈ શકે છે? કેન આઈ કમ ઇન. શું હું આવું? નેક્સ્ટ યુઝ કેન ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ પોસિબિલિટી, શક્યતા દર્શાવવા માટે. ઇફ કેન રેઇન એની ટાઈમ ઇન મોન્સૂન. ઇટ કેન રેઇન એની ટાઈમ ઇન મોન્સૂન. ચોમાસું છે તો ગમે ત્યારે વરસાદ થશે જ. યુ કેન લર્ન ઇંગ્લિશ ઇફ યુ ટ્રાય સિરિયસલી. જો તમે સિરિયસલી એના પાછળ મહેનત કરશો, પ્રયત્ન કરશો, તો તમે પણ ઇંગ્લિશ લેંગ્વેજ શીખી શકશો. અવર વે ઓફ ટીચિંગ લેંગ્વેજ કેન બી ઇમ્પ્રુવડ. આપણી શીખવવાની ટીચિંગ મેથડ્સ પણ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. ધે કેન નોટ કમ હિયર ધીસ ઇવનિંગ. એ લોકો અહીંયા આજે સાંજે નથી આવવાના. તે નહીં આવી શકે. કેન નોટ નહીં આવી શકે, પોસિબલ નથી. ઇટ કેન બી ટ્રુ.
એ સાચું જ હોઈ શકે. કેનનો ઉપયોગ એબિલિટી માટે, કેપેસિટી માટે, પરમિશન માટે અને પોસિબિલિટી માટે વપરાય છે. સો this is all about today's lecture. Thank you for the listening. Have a nice day.